જય માતાજી મિત્રો, આવી ગયા છીએ ધંધા ઉપર. હા, ધંધા પર આવી ગયા મિત્રો. જય માતાજી કયો. જય માતાજી. ચા બનાવવાનું ચાલુ કરી દીધી છે. હા, ચા બનાવવા મિત્રો. આવો ને રમા કાકા, આપવું નહીં. મુખડે મુખડે મલકા શ્રી હરિભાઈ ની ચા. હા, સમજો તાજગી તો ખાલી હરિભાઈ ની ચા ની. તેજી આવી આજ તો ગોવાજી. તાજગી તો વાળા પૈસા ને ભાઈ શ્રી હરિભાઈ ની ચા પીવો. શ્રી હરિભાઈ પાહુ આ શ્રી લાગ્યું પાહુ ઈમે. હરિભાઈ ની ચામાં શ્રી લાગ્યું ન હું. થોડું લગાડવું પડે તારા કોળા માતર. ઓકે મિત્રો, ચા બને, ચા બા પી લઈએ. તમે પણ ચલો ચા પીવી હોય તો. બધું સેટઅપ કરી દીધો, સંભાર ગરમ થવા મેળ દીધો મિત્રો. કાલે 10 વાગે અમેરિકા ઉતરા દઈએ એમને. હા, આજે બે આ રહી તો બરાબર. હા, પાસપોર્ટ વિઝાવાના. ચા પાણી નાસ્તા કરી નીકળી. 30 માં અમેરિકા, 30 માં અમેરિકા. અને કેશો તો 10 ની ચા માં મોકલાઈ દેવું અમેરિકા. પણ કેવું પડશે કે વિડીયો અમારો બનાવજો તો પોકાર દેવું. હે કોઈ સેલ ખુલ્યો હો, કોઈ સેલ ખુલ્યો હો 10 માં, 30 માં, 50. ઉપરની સીટ બે આડા પર છે. ઉપરની સીટે 50 રૂપિયા. હા, અપર બાલ્કની 10, 30, 50, 10, 30, 50. ચલો 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 ચલો, હડકો દડકો. ઉતરાણે ચાઇના દોરી વાપરવાની કોઈ કહી દે મિત્રો ને છોકરો. મિત્રો છોકરો અને મોટા હોય તો મોટા આપણને ચાઇના દોરી વાપરતા નહીં ભાઈ. હા, પક્ષીઓને નુકસાન થાય છે. સાચી વાત. એક કોમેન્ટ આવી હતી, એક નુકસાન થાય છે મિત્રો. ચાઇના દોરી નહીં વાપરવાની મિત્રો. અરે તો ગુંજ ગુંજ પડ્યો ને તો વાડીને દિવાળી ચોપજો, દિવાળી ચોપી નાખજો. સાચી વાત. અમારે જીરો ના કોઈ માણસ ના વાગા તો કાપી નાખો. સાચી વાત. ધ્યાન રાખજો, બીજું કોઈ નહીં. મારે બીજું વધારે નહીં કેવું, એટલું વધારે. આપડા પેલા છોકરો એક્સપાયર થઈ ગયો વરાથી જ છે. એક વરાથી અમારા ગામમાં એક છોકરા આટલું ઘડું કપાઈ પુલ ઉપર જ મિત્રો. ઉપર વાત સાચી. ચાઇના પુલ ઉપર સાચવાની. એક વરસ થઈ ગયું ને, એક વરસ 2 વરસ જેવું. 2 વર્ષ થી 2 વર્ષ. તો મિત્રો હાચવજો, ચાઇના દોરડી છોકરો લઈ આવતા નહીં. લગભગ તો મળતી જ નહીં શિખર પછી હો, આપણને ખબર નહીં મળક નહીં મળતી જશે. કારણ કે 2 નંબરનું તો બંધ ના થાય જિંદગીમાં, ના ઝપી. અમુકને રૂપિયાવાળા થવું હોય ને એટલે મળતી જ હશે, ખબર ના હોય, આપણને ખ્યાલ ના હોય. કોઈનું આપણો પેલું એ ના કરાય. આપણે પતંગ ઉડાડતા આપણે વર રાખજો મિત્રો, ચાઇના દોરી હાચવજો, વર રાખીને હેડજો. બાકી બીજું તો કોઈ વર નહીં રાખવા હોય તો આપણે જ રાખવી પડશે. તો શું કેવું? સાચી વાત છે. ઓકે મિત્રો, બન્યા રહેજો આજના નવા બ્લોગમાં મિત્રો. હા, દડકો દડકો દડકો. અરે ફિક્સ ડાયલોગ થઈ ગયો મિત્રો. ઓકે. જો રવિવારની રજા વાળા જાય, બતાવો. રવિવારની રજા વાળા છે, રવિવારે ચાલુ કરવાનું કહેતા હતા એ જ્યાં કાકો વિડીયો લઈ લીધા એટલે જોશી ને ઘેર, એટલે પછી આવશી જ નહીં હોય કે લગભગ તો કહેવાય. બહુ દારે આવી ગયા તમે એ રાતે લઈ લીધા વિડીયો. નકો આમ તો નતા આવતા નતા બહુ આ બાજુ ભડકતા હતા. ફોન નહીં રાખતા એ રહી પાન તો સાદો મોબાઈલ. પણ શું પેલો આપણે મારા છોકરા જોડી ફોન, પેલું મારા ઘરનો ફોન હે ને એમાં આપણે નેનો છોકરો ને મારા એ વિડીયો કરી આલે કે લ્યો ભાવ વિડીયો જો કે એમાં આપવાનો. એટલે જો મિત્રો જીસીબી ચીડું કોમ ચાલે. આખી નાઈટ નહીં ઊંઘે, આખી નાઈટ કરી. જો આ જો છે પાણી પેલા પાર બાંધી આખી નાઈટ લીધી લાગે એમને. રાતમાં જીસીબી ચાલે, રાતમાં જીસીબી ચાલે. જો હજુ કોમ કર્યું, રાતનું કોમ ચાલે, રાતનું કોમ ચાલે. અત્યારે બધા કારીગરો ખાવા ચા પાણી કરવા ગયા. આ કોન્ટ્રાક્ટ કરનો હોય, આ કોન્ટ્રાક્ટર એક ભાઈ અંદર બનાવ્યું પણ કુદરતી આપણને ના આવડાવું. કુદરતી સૌંદર્ય મિત્રો આ રે બનાવ્યું મિત્રો. હા, કોન્ટ્રાક્ટ ગોવાજીનો કોન્ટ્રાક્ટ બી રાખે મિત્રો આ રે કામ કરા જીસીબી ગોવાજીનો. તાર નહીં જીસીબી બરા બધા કચરો મિત્રો જો હળગાઈ દીધો, બધો કચરો હળગાઈ દીધો. બરો પેલો હળગાય. હા ભાઈ, બધો કચરો સળગાઈ દીધો કમ્પ્લીટ. ઓકે, પાકા ભાઈ. બસ ગ્રાહકો આવે એટલી વાત જોઈને બેહાઈએ. આવતા ને આવતા ફટ લઈને ઝપકો મારો, ઝપકો મારી દો મિત્રો. આવતા ગ્રાહકો તો પેલા ગ્રાહક આવી ગયા અમારા જગદીશભાઈ. આ પણ નો ફેસ રિવીલ. ઓકે જગદીશભાઈ કોમેન્ટ વાળા તો તમે ઓળખતા હશે. તો મસાલા ઢોસો ને, મસાલા ઢોસાનો ઓર્ડર મિત્રો. મસાલા ઢોસો બનાવી દઈએ તો બહુ ધોઈ દઈએ મસ્ત. તો સાફ સફાઈ વાળા બતાવો, પેલું સર્વિસ ઝૂમ કરીને બતાવો. તો સર્વિસ ચાલુ, રોડની સાફ સફાઈ ગોવાજી. હા, મોડા મેલ દીધા ગોવાજી મિત્રો.
હવે ઝાડું નહીં મારવું પડે ગોવાજીને, હવે ઝાડું ઓછું મારવું પડશે. ફૂલ થોડો જ નકા તો તીખું હો. હા હા રાખો ફેવરો યાર, બતાવો એમને, એમને બતાવો. ચા પીવા મિત્ર આયા, બતાવો. હા ઢોસા ખાવાના. હા બોલ્યા બોલ્યા, આવી રીતે બોલી તો ખુશ થઈ જવું યાર હું. હા બતાવો ઢોસો ભાઈ, ઢોસા 1 નંબર બોલ્યા. હા જો 1 નંબર. ઓનલી ફોર 50 રૂપિયા. ઓનલી ફોર 50. આમ બીજી સ્ટાઇલમાં વાળી આ જગદીશભાઈ ના લેજો. હોટલ 5 સ્ટાર હોટલ સ્ટાઇલ. હા 5 સ્ટાર માં ના હોય. બોલ્યા બોલ્યા ગ્રાહક બોલ્યા. આમ જોવો જગદીશભાઈ ખાલી સર્વિસ આલી લે છે ને 5 સ્ટાર કરતો 1 નંબર. 5 સ્ટાર કરતો 1 નંબર. હા બોલે યાર ગ્રાહક અમાર. સંભાર કાઢો ગોવાજી. હા લ્યો જગદીશભાઈ હાલતા હો 3 નંબર. જગદીશભાઈ બોલો બાપુ આપણો કયો ચા આપો ને ગોવાજી. આવો આપો હો 2 મિનિટ ચા આપી દઈએ મિત્રો. જગદીશભાઈ નો પાર્સલ પછી બનાવીએ. કમ્પ્લીટ ના? હા ઓમ તો કહો કમ્પ્લીટ. કમ્પ્લીટ ના ભાઈ? આવા જો રોડ કોમ આવા જો આમી હું રોડ કોમ રાખ્યો મિત્રો. લઈ જવા હે ને કરીએ. આ પૂછ્યા તમારે રોળી છે? હા આ જી હરો જગ્યા કરશો કોમ? ફોર્મ ભરવું પડશે ને? હા ફોર્મ ભરી દઈશું. પગાર પગાર પૂછો. પગાર 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 10,000 પગાર. 10,000 પગાર. એ તો હોય મળે બુઢો. પીએફ બીએફ બધું. પીએફ બીએફ બધું કપા. હા પીએફ હોય નહીં કપાતો હો. તમારે કપાય ઇમને નહીં કપા. પણ રોડ માં તો રિક્સ વાળું કામ નહીં યાર. પૂરેપૂરો એટલે તો આ આલ્યું દાડિયું. અરે તારિયા પાણી પાસ સાધન પાછા પડે. નહીં જબર લાગી ને. 1 નંબર લાગે. 1 નંબર. ચીવ ગામ તમાર? મેવડ. મેવડ ના પ્રોપર મેવડ. શું નામ? કિરણ. કિરણભાઈ મેવડ ના ટોલ ટેક્સ એમાં નોકરી કરો ને. હા ચેનલ કરી આલું. કિરણભાઈ ચેનલ આપણી કરી આલે. હા, કાલ કરી આવી જશો 10:30 આપણા ચેનલમાં તમે કમ્પ્લીટ માહિતી આલો હોય ને કોઈ આલ્યું હોય તો. બીજું સાહેબ કોઈ કંપની ફોલોઅર કયો? ખાસો મોટો પિન માર્યો હા. બે એકાઉન્ટ ઊંચું લાગે હા હે પિયુષભાઈ નું. મારે માનવું ફૂલ ટેક્સ કરો ને. ઇન્સ્ટા ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબર વધ્યા ભાઈ અમાર તો. આસ્તા આસ્તા વધાઈ યાર. ના વધે વધે. નહીં તમે મળ્યા આપણા ગુજરાતી ભાઈ બધા હરેક સપોર્ટ તો કરી મળે એમ બચારા કરી. એમના ભાઈ બંને બતાવશે એટલે આગળ આગળ હેડ્યું જાય. પછી હારીએ થોબડું તમને રોજ જોવા મળશે. આ બે થોબડો કંપનીનો કંપની કિટ. અરે આપણે રોજ વિડીયો આમાં આવે બરોબર. આજનો વિડીયો તો જોજો પાછા નવરા પડો એટલે. જોઈશું જોઈશું. અને ચાલુ કોમમાં ના જોતા. સાધન જોઈને કામકાજ કરજો. ના હવે સેફટી માં રહીને જ જોઈએ ને. સેફટી ફૂલ રાખવાની. સેફટી માં હોય તો જોવાનું. બીજું શાંતિ ને બસ સામાન આલો હવે. ઉતારવું નહીં બરાબર. હા. પાકું. કે ઉતારવું નહીં. આ ઉતારવા માટે સેટઅપ લઈ લીધો મિત્રોને બતાવવા. આ બધું મગાયું વેચાતું. આ મદારી જેટલા પેતરા કરી યાર. પેલા સરઘસમાં હતા કુ સરઘસમાં હતા. બોમ્બે સરકાર મેં અહીંયા રિટાયર થયો. બોમ્બે સરઘસમાં. મારો ફોટો આવતો નહીં. આ દરબારોની ડેલીએ કહું બાપોની થાતા અને હારા દરબાર ખમણ લઈને જો તો ફરતા. એમને કોઈ દાળ આબુ નહીં. હવારોથી જો તો ફરતા. કેવું મજામાં ભાઈ? કેવું હા હરિયે ચમ ચડ્યા આશીષ ના મોરવાઈ દિલા દિલીપજી હરિયે ચડ્યા ભાઈ? ચમ હરિયે ચડ્યા ભાઈ આશીષભાઈ ના મોરવાઈ? અને કાલ મિત્રો આવો કાલ યાર બાઇક મેલીને ગયા અને મને કે બાઇક પડ્યું ઓર રાખજો. અલે અમે કીધું જોતા રહેજો ભાઈ. દુકાન નાસ્તા સેન્ટર બંધ કરી અને 2 માણસ મેલ્યા હતા ઓર રાખવા. બાઇક 200 રૂપિયા આલ દો. હા હા 200 રૂપિયા લઈ લેજો. નહીં ગોવાજી નતા બેહી રહ્યા તમે બાઇક ની ઓર રાખવા? કેવું ચાલે કયો? બસ શાંતિ યાર. તમે કયો મજામાં? જે બાદ ચમ હું થયું ચો ગયા હતા? ચો ગયા હતા કાલ?
બહાર જતો પેલો બીમાર હતો ખબર કાઢવા એવું હતું તો યાર આવી વિડીયો તો યાર દિલે યુવાનું હેરાય નહીં જોતા ને પછી વાય આનું કે ખબર કરી આલો ને યાર ચેનલ હું તમને શીખવાડું હોય લાવ બે વિડિયો મારા ઉતારે એમાં હું તો પેલા ઘરિયાવાળા કહેતા કે તમારું બધા મિત્રોને કહો કે મિત્રો હું આવ્યો કે નહીં આવ્યો પૂછો હા ખાલી હા આવ્યો કે નહીં આવ્યો ભાઈ હા આવી યાર તો મારા આવી કાયમ પાડે ડેલી સર્વિસ આવું છું હો. એક તો આર્યો વધ્યો યાર ચાર દિવસે આવું છું. દિલ્હી ચાર સર્વિસ દિવસે આવી આવું છું. એટલે વિડીયો નહીં આવતા તમે હા, યુટ્યુબ ઉભા રહો તો અત્યારે બધું હાડીએ પહેલા કરવું પડશે મિત્રો આ મને લાગે આ ધંધો બંધ કરીને આ યુટ્યુબ નું જ કરવું પડશે એવું થઈ ગયું લાગે તમારે આવવાનું વિડિયો યુટ્યુબમાં ઓહો બધા આવો તો ખરા આ રેક ન લેવાના અમુક ટાઈમે નહીં તમે પેલા વિડિયો એ કરતા હા, વિચાર જેવા હોય બધા વિચાર કરે જેવા હોય વિચાર કર્યા જેવા હોય ને યાર. બરાબર. હા સાચું નહીં હોતું યાર સાચું હોય. ભરતભાઈ બોલે યાર તમારા વિડીયો સારા હોય લ્યો વાહ હા, એ રે. ઇકોનો તો બાબા મજા બો જો બાબા 37,000 માં આવો 37,000 કા ની ગાડી લાયા. આવો વિડીયો લઈ લઉં હા હા રે આ બાપુને પેલા કરીએ લેજો પછી બધું જ કરીએ લહેર પાણી નકર. લાઈન નતો. લેર પડી ને જલસા જલસા. આ બાપુનો ફોન એ બદલાઈ ગયો માર તો ભઈલું તમારો ને રાખજો કશો વાંધો નહીં એ તો લઈ વાંધો નહીં આ બંધ કરું ખબર પડી જાય આ હાથમાં જ મને બાપ આમ ને. જો બાપુ તો પહેલા ધોરણથી ટ્યુશનમાં જ ચાલુ કરું તાણા મેળ આવશે બાપુ જો પેલા ધારો કે આ લોક હા આ લોક ખોલ્યો ખોલ્યો ને ખાલી ચાલુ કરી લાઈટ થઈ હા પછી આ લોક ખોલ્યું ઓહો. પછી આ યુટ્યુબ ઓમ કરીને કરવાનું હા પછી યુટ્યુબમાં જ્યાં પછી આ લાલ ટપકો આ સબસ્ક્રાઇબ આ હોય રહ્યું ને આના બાજુમાં દેખાય ચોરસ ડબ્બો ઓહો. એને ટચ કરવાનું હરીબાના વિડીયો જેવા આવી જાય રોજ એ જોતા લાગી હું એ જ જોઉં આખો દાડો. પછી એ ટચ કર્યું એટલે આ ચેનલ આપણી દેખાય આર્ય ચેનલ આપણી એબી ગુજરાત હા. દેખાય આ સ્ટીકર જોઈ લ્યો જોઈ. આ વોલ કરેલું હોય પણ હું આવા પણ એરા નવરા ના હોય એટલે પછી ભૂલી જાય શીખવાડવું ના હવે તો યાદ આવશે હાલો. નોટિફિકેશન જોતા હોય ને એરા ટાઈમ મળે તાન જોવી એટલે આ એસબી હિન્દુસ્તાની જોવો આ આપણી એબી ગુજરાત દેખોણી ચેનલ દેખોણી. આ સ્ટીકર યાદ રાખવાનું એને ટચ કરવાનું એને ટચ કર્યું એટલે આપણા વિડીયો ચાલુ થઈ ગયા બધા આજનો વિડીયો આ કાલનો હવે બાપુ જાણ આવ્યા હતા હવે મારે ગોતવા પડશે બાપુ આવ્યા હતા પેલા બાપુ આવ્યા હતા ના એકે બાપુ વખત નહીં. એક બાપુ વખત કેવું કેવા બાપુ ખમણ હું ના થાય જલ્દી કરો એમ કહું થાય ખમણ? હું 3 વાગે આવું હોય ઘણી. ખમણ હું થાય ના કે રમણ કે રમણ બાપુને ગોતવા પડશે આ વિડીયોમાં કાઢવા પડશે અને બાપુ ભડાકો કરશે શું કીધું ભડાકો કર્યા બંદૂક લઈને નીકળ્યા બાપુ વાત સાચી હો ભાઈ. બાપુને ગોતી નાખીએ ભડાકા. બાપ આપણે રોજ વિડીયો અપલોડ કરીએ એટલે યાદ ના રહે આખો વિડીયો બાપુનો થંબનેલ બનાવીને આગળ ફોટો લગાવવો પડશે હા વાત સાચી. કો તો ગોવાજી ના હોય જો ને કેમેરો લઈને બાપુ હંગાત આજ ખમણમાં બાપુ કીધું કે કાલનો આજ બહુ વિડીયોમાં મિત્રો ગોત્યું પણ નહીં મળતું નહીં બાપુ એટલે કાલ વિડીયો શીખવાડ્યું મેં કાલ જોઈ લેજો ને કાલ જોઈ લઈ. નવરા પડો એટલે આખો વિડીયો જોયો તમે આવી જશો હું બાપુને મેકે બરોબર વિડીયો શોટ ચોક્કસ. અને કાલ ના આવે દારૂ લઈને જતા આવજો ભાઈ. દારૂ પીને ના જોવો. દાઢીઓ કાટ થઈ ગયો છે ભાઈ. તો બંદૂક લઈને આવજો કાલ સીધો ભડાકો કરજો અમારા બેના ઉપર બંદૂકમાં એ ચેટલી તો હું ગોવાજીને આડા કરી દઈ બરોબર બંદૂકમાં ચેટલી ગોળીઓ આવે ખબર નથી. એ બખ્તર પહેરેલી ગોળીઓ પાછી જ પડવાની દરબારની. બખ્તર તો અડધામાં તૂટી ગયા. તો ગ્રાહકોએ કીધું હારા જય માતા. જય માતાજી ગ્રાહકોએ કીધું એટલે બાપુ કે હું આવ્યો મને ચમ મળતો નહીં વિડીયો હવે અહીંયા આખા વિડીયોમાં તો એરાય હોય નહીં બાપુ જોતા નહીં. આખો વિડીયો જોવી તો ખબર પડે ને યાર એમની તો કેવી રીતે હું એવું કરું કહેજો ને પછી રોજ અઠવાડિયા મોરી આવે ને અઠવાડિયા પછી ગોતવા આવી તો મને યાદ નહીં રહેતું એટલું બધું તો અઠવાડિયા મોરનું બધા રોજ આપણે નવું અપડેટ કરવાનું હોય રોજ વિડીયો અપલોડ કરવાના યાદ ના રહે ને મિત્રો એક ગ્રાહક આવ્યા હતા નાસ્તો કરવા તો મારા જોડી છૂટા નહોતા 500ની નોટ આલી હતી 160 રૂપિયા થયા હતા 500ની નોટ આલી તો હું કહું ગોવાજી તમારા પાસે તાળો તે ગોવાજી આલ્યા તો ગોવાજી પછી ગ્રાહક છે ને એટલે એવું કે ડુપ્લિકેટ ના લે એટલે કે ગોળો ત્યાં ગોપાડે ત્યાં કે ડુપ્લિકેટ ના હોય યાર અરવિંદ જોજે કે તું યાર કે મને મેં કહ્યું કે મારું મોત આવી જાય કે ગોળો ત્યાં ગોપાડે ત્યાં. ગોળો છે ને ગોપેડા છે રોજ ભેગા કરતા હોય ગોવાજી અને બચારો ને એકદમ 500નું આવું પેલું ધક્કું વાગે તો કાઠું બોલો મિત્રો ઘણા 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 કોકો પડી આપણી પેલી એ કરવા આવતો હોય ને
એવું ના કરે કોઈ કોઈ ના કરે. આ તો મસ્તી 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 તો કે એવું થઈ જાય હોય એવું નહીં પાવું એવું ના વિચારતા થઈ નક્કી જાય. ના હોય. તો ગોવાજી તરત છેતરાયા નહીં પાછા. ગોવાજી જોજે મને કે જોજે ફટાફટ મને કે હું કહું થયું કે આ ગોળો ને ગોફેર બે ના થાય, ડુપ્લિકેટ ના હોય. તો મિત્રો અમારે વાત કરતા હું આવે યાર દાદા સાચું કહેવાનું એમાં હું અમારા મહેમાન કી મેં એક જગ્યાએ આ તમે કોઈ મન ઉપર ના લેતા હો, અમે હું મારી વાત કરું પેલા કેવું સારું યાર. શું કેવું મનીજી? મહેમાન કે મને હમણાં ત્રણ ઉપરા ઉપરી 2-3 ખર્ચા આવી ગયા એટલે મહેમાન કે મેં જોવરાયું તે કે અમારે સિગોતરું નળ તે મહેમાનને મેં હવે એવું કીધું, હું ઈવન કીધું તમને કહું હું દારૂનો વેપાર કરતો હતો. જે માનતા હોય બરાબર આપણે યાર હું તમારે સાચે સાચું કહું, હું નહીં માનતો એ જે ચોખ્ખે ચોખ્ખું વાત. તમે મોનો ના તમારે માનતા એ મોને જજો, હું ના નહીં પાડતો કોઈને. તો હું મારી વાત કરું, દારૂનો વેપાર કર્યો. મારા દવાખાનાના ખર્ચા બહુ આવ્યા મિત્રો, મારા છોકરાના ખર્ચા આવ્યા, એમાં મારા મહેમાનના ખર્ચા આવ્યા. તો મહેમાનો કે અમારે નળ સિગોતરું કહેવાય ને, સિગોતરું નળ એવું કહેતા. તો હું કહું મને મેં દારૂના વેપાર કર્યા, મન તો મીચો જોવરાયું જ નહીં. મેં બધા ખોટા ધંધા દારૂના કર્યા, બધું બંધ કરી દીધું, મનથી છોડી દીધું કે આ બધું ખોટું હો. પણ નેહા કાપડા નહીં નડ્યા એવું નહીં કહેતા, પણ મીચો જોવરાયું નહીં. હું મારા મનથી બદલાઈ ગયો, મારું મગજના વિચારો બદલ્યા, બધું બદલી અને જાતે ખર્ચા મારા બહુ થયા. હું અત્યારે હાલે ભોગવું, હાલે મને દુખાવો થાય તો હું 2 વખત હમણાં જ દાખલ થયેલો હું. એવું નહીં કહેતા કે આપણને નહીં થતું, બધું થાય. આવો મુકેશજી, તો ખર્ચા મારે આવ્યા તો મી ચોય જોવરાયું નહીં બરાબર. તો મહેમાનને એમ કહું તમે હવે મારે એના ઉપર કશું વધારે ના કહેવાય, પણ મી ચોય જોવરાયું નહીં અને હું મારા મનથી સુધરી ગયો બરાબર. વિચાર બદલી દારૂનું નેહાકા લાગે એ મને ખબર પડી જાય કે દારૂના વેપાર કરીએ નેહાકા લાગે, હરેકનું કોકનું ખોટું થાય આપણને નેહાકા લાગ્યા વગર રદ નહીં. કારણ કે મેં પીધો એટલે મને પૂરેપૂરો અનુભવ હોય કે મારા ઘરનો શું કહેતો હોય પીધા પછી. તો એમ આપણે કોકને પીવરાઈએ તો ઈયોના ઘરનો એવું કહેતો હોય, આપણને બધા અનુભવ આપણા. તો આપણને તો આપણી ખબર હ. તો મને હવે મારા મહેમાનને પૂછવું પડશે, મને કોઈ નડતું છે? આ ધંધા મંદી હતી, બેઠા મહેમાન આવ્યા તો વાતો કરીએ મિત્રો. આજ બહુ મંદી નહીં ગોવાજી? તો આરી એક વાત હતી તે મેં કીધી, મૂકો આપણે હાચા મનથી હાચા થઈ જઈએ, આપણે કોઈની વતેડી ના બાળીએ તો આપણે કોઈ નડવાનું નહીં મિત્રો. આપણે કોકના વતેડી બાળતા પહેલાં વિચાર કરી લેવાનો કે ઓને રિઝલ્ટ શું આવશે. એને મનમાં એમ વતેડી બળે એટલે એ આપણા ઉપર જ આવે એક વસ્તુ અમને. એટલે આપણે એવું કાર્ય નહીં કરવાનું મિત્રો, તો આપણે કોઈ જીવનમાં કશું તકલીફ પડે નહીં મિત્રો. આ હારીએ આપણી સલાહ સુધર્યા પછી આપણને આવી બધી ખબર થોડી પડવા માંડી એટલે આપણે જણાવતા રહીએ. કારણ કે લોકોની વતેડી આપણે બાળી એવું ના કહેવાય. આપણા જીવનમાં આપણને ના સમજણમાં ઝઘડા થઈ ગયા, આપણા હાથે દારૂના વેપાર કર્યા, આ વતેડી બાળી જ કહેવાય કોકની. શું કહેવું ગોવાજી બોલતા નહીં? તો હવે સુધરી જવાનું, સારા કાર્ય કરવાનું, એટલે આપણું જીવનમાં બધી મનથી શાંતિ થઈ જાય, પરિવારથી શાંતિ થઈ જાય, હરેક માણસ અંગાત શાંતિ થઈ જાય, બધા કાર્યમાં અડચણ ના રહે મિત્રો. અને બીજી વાત કે લોભ મોહ માયા નહીં રાખવાની, લોભ લાલચ મોહ માયા આ બધું નહીં રાખવાનું. તો પછી બીજું શું જોવો જ છતાં સારો કાર્ય કરતા રહેવાનું. એટલે ભૂલ આપણાથી થાય નહીં, કોઈનું વતેડી બળે એવું કામ કરવાનું નહીં, કોકને ખોટું લાગે એવું કાર્ય જ નહીં કરવાનું. તો પછી આપણે શું પછી જ લમડો જ વાળવાનો ના આવે પાછળ જીવનમાં કે ભાઈ ઓમ કહો ઓમ. તો એવા ખર્ચા તો આપણે સુખ દુઃખ તો જીવનમાં આવતું રહેવાનું, એના ગભરાવાનું નહીં મિત્રો બરોબર. સુખ દુઃખ આવે, આ જીવન ભગવાન આપણા ભગવાન રોમને વનવાસ, હવે આવો વનવાસ તો આપણે ભોગ્યો નહીં ને યાર. એટલું બધું દુઃખ તો ભગવાને નહીં આલ્યું. રોમે ભગવાન હતા તો વનવાસ બેઠ્યો, એ માણસના અવતારમાં જ બેઠ્યો ને. ભગવાન હતા પણ માણસના અવતારમાં, એટલે એના ઉપર આપણે એ શીખી લેવું પડે કે સુખ દુઃખ તો આવી જાય હો, કાલ મરતા હોય તો આજ મરી જવું, પણ સારી રીતે ને હપી રીતે મરશું. હવે એવી લીટી છે ને ચડતી. હું તો કહું મારી તો જીવનમાં કદી ભગવાન ચડતી નહીં જોતી. લેવલમાં જ હેડ્યું જાય ને દાડા હારા જાય ને, કોઈના અંગાત કશું મગજમારી નહીં, શાંતિ જીવન જીવીએ લેવલમાં જાય એવા દાડા મારા કાઢજો ભગવાન. બસ એવી આ છે. ચડતી જોતી નહીં જીવનમાં. ચડતી લઈને શું કરવાનું હું એ વિચારું, તો એ વિચાર કે ચડતી આવી જાય ચલો તો કરશું. અને હારીએ તો મજા જેવી કરીએ, આ મજા જેવી કરીએ, આ તમારે બધાને મળીએ, ધંધો કરીએ, શરીર સારું રહે
ચડતી લાઈન પાછી શું કરવાનું, પાછું આખું પિક્ચર બદલાઈ જાય. ચડતીમાં આખું પિક્ચર બદલાય, એ પાછું નવું જીવન થાય કે એ તમારા હંગાત આખો અમે છૂટા જ પડી જઈએ. આપણે પાછો નવો વેલો વધે, નવો એટલે નવા મિત્રો મળે, નવું જીવન જ નવું કહેવાય, બધું નવું એવું બધું કરીને મતલબ આ જે હોય જ બરોબર. આ પરિવાર સારો, આપણા ભાઈબંધો સારા, બધા મિત્રો સારા, જીવનમાં જે મોંમાં ધકી એ બધા સારા, પછી આખા નવા મોડા મૂઢો લાવી અને પછી મિનિંગ તો એનો જ થવાનો. મજા કોઈ નહીં. આપણે દારૂના પૈસા બહુ ઉડાડ્યા, એ બાબતે મજા લીધી, ખોટું નહીં કહું મિત્રો, એ મજાઓ લીધી. પણ હવે તો હરેક જીવનમાં બધા શોખ કરીને બેઠા હોય, પણ જોણવા મળે તારે ખબર પડે. વાઘ જાગે તો અહીં સવાર, વાજ્યા પછી ખબર પડે મિત્રો. એટલે જેમ જીવીએ એ બરોબર જ જીવીએ, એ આ છે નીતિ કોમ કરતું રહેવાનું. એટલે બધું સારું જેડ્યું જાય. કશું કોઈ 1000 રૂપિયા ગીજામ હોય એની જગ્યાએ 50,000 હોય, ફરક શું પડે? તમારું ઉપર જપ ના થાય, આપણને જપ ના થાય યાર કે લાવો ના કરીએ પેલું. અને આમ તો 1000 જ હોય ને તો બહુ 1000 જ છે કીધું ને, જોતાય નહીં વધારે. આ રે આસ્તા આસ્તા કાલનું થઈ ગયું ને, આ કાલનું જ વિચારવાનું. બરાબર પહીનું ભગવાને વિચારીને જ આલ્યા મોકલ્યા હોય, શું કરવાનું એવું કેવું. ભગવાનના વિચાર્યા ઉપર વિચાર કરીશું ને તો ભગવાન ઉપાડ લે. ભગવાનના મગજ બાર, ભગવાને જે મગજ દોડાવીને કોમ કર્યું એના કાર્ય બાર આપણે કોમ કરવા ના જવાય. કોઈ મતલબ મિનિંગ વગરનું કોમ કહેવાય. અને કોઈ જરૂર નહીં, જીવન આવી રીતે જ જીવવાનું. જો શાંતિ જીવશો તો દાડો સારો જાય તો બહુ તમને આનંદ આવે. એમાં તમે રૂપિયા, કોઈ એવું હોય ભાઈ રૂપિયાવાળું હોય, શોખમાં જીવતા હોય, અત્યારના બધા મોજ કરી, શોખ કરી, હીરા ઈયોને એવી આવક હોય એવી રીતે જીવતા હોય, તો એ ઈયોની જીવન કરીએ ચર્યા ભાઈ. એ ગમે તે રીતે જીવીએ. આપણે આપણી જીવવાની તો આપણે આપણી રીતે જીવવાની. આપણે આ નહીં જ કરવું તો નહીં જ કરવું. એ ભાઈ હો કે ગમે તે કોક કરતા કે ગમે તે પેલું એ કરતા, એક વસ્તુ સમજો ના પેલું એ કરાય નહીં જ કરવાનું. કોક ગમે એવું રહ્યું, આપણે આવું જ જીવવું તો એવું જ જીવવાનું. અને હરેક અંગાત આ જીવન હું વિડીયો ઉતારીને નહીં અપલોડ કરી દેતો. જેવું જીવન સાદું જીવીએ એવું જ પેલું એ કરવાનું. પછી એમાં બધું ઠઠારા કર કરીએ, બધું સારું નહીં લાગવાનું ને સારું નહીં મિત્રો. એ બધું નકોમું એવું કરતા આવડે. સૂટ બૂટ પહેરીને એ વિડીયો બનાવતા આવડે તો નકરું જુઠ્ઠું બોલું વીઆઈપી હાઈ ફાઈ હાલ મિલિયનો વિડીયો કાઢ દઉં, વ્યૂ લાવી દઉં અને સબસ્ક્રાઈબરો એવા ભેગા કરી દઉં કે મારી ચેનલ હાઈ ફાઈ ચાલે એવું કરું, હિન્દી ચેનલ બનાવું. પણ એ બધું ખોટું મિત્રો. પાછળ જતાં પૈસા લઈને કરે હું, એ પૈસા ખોટા હા ને બધું ખોટું. કોકને જુઠ્ઠું હું બોલી અને તમે મને મારો વિડીયો જોતા કરી દઉં, એ ખોટું. ખોટી સલાહ આલીને મારા કોઈનું પેલું મન દુખાય પાછળ એ કાર્ય કરવાનું જ નહીં મિત્રો. ના કે એ આવડા સૂટ બૂટ પહેરીને એક્સપિરિયન્સ એવો આલું ને, મોટી મોટી ભાઈબંધોની બધાની ગાડીઓ હોય, બધાનો બાઈકો હોય, બધાની ગાડીઓ મારા પાસે હું નહીં એવું વાત થાય. કંઈક માગું ને તો તમે મને તમારી ગાડી આલો. એવી આપણા મહેમાનો સગા સંબંધીઓ બધાની ગાડીઓ બાઈકો પણ એવી બધી મોહ માયા કરીને કોકને લાલચમાં નાખી આપણને જોઈને કોઈક અવળું પગલું ભરે એ ધંધો નહીં કરવાનો. એ જેને જે કરવું એ કરે એ નહીં જોવાનું. આપણા કોઈક સુધરવા જોવો બે માણસ, એવું જીવન જીવવાનું કે આપણને જોઈને કોકને એવું લાગે કે આ વગર પૈસે જીવો પણ કેવો શાંતિ જીવન. એમ 2 જણા કહેવા જુઓ. નકર ચેનલ ચલાવતા તો એ આવડે. મારા ઇન્સ્ટાગ્રામમાં આપણે ખોટું નહીં કહેતા, એ આપણે વિડીયો એવો બનાવીએ કે મિલિયનોમાં જાય, મારામાં તાકાત. પણ એ બધું ખોટું લાઈન આપણી ચેન્જ થઈ જાય એવો ધંધો નહીં કરવાનો મિત્રો. એક બે સબસ્ક્રાઈબર આવશે, સાચું બોલીને વિડીયો બનાવીશું. એક આવશે દિવસનો, એક આવશે સબસ્ક્રાઈબર તો વધો નહીં, પણ એ સાચો માણસ આવશે. અને આપણા અંગાત જોડાઈ રહેશે જો ઊંધી એ સબસ્ક્રાઈબર, તો ઊંધી એ ભાઈને એ સબસ્ક્રાઈબરને એમ થવું જોઈએ કે આ ભાઈ સાચી નીતિ હેડ્યો પહેલાં. એ રીતના આપણે ચેનલ બનાવીએ. 1 મળશે સબસ્ક્રાઈબર, 2 મળશે, 5 વર્ષે 10,000 20,000 થશે તોય આપણને કોઈ અફસોસ નહીં. આપણે કોઈ અમીર થવાનું નહીં, સાચી નીતિ હેડવાનું. પણ મરી ગયા પછી આપણા વિડીયો કોઈક જોશે તો આ ભાઈ આવી રીતે સાચું બોલતો સ્ટેપ બાય સ્ટેપ હેડ્યો. દારૂ બંધ કર્યો ત્યાંથી વિડીયો બનાવ્યો અને જીવન 0 ચાલુ કર્યું કે ચેવી રીતે ધંધો કરવો ને ચેવી રીતે આસ્તે હેડો સ્ટેપ બાય સ્ટેપ. આગળ શું થશે એ મને નહીં ખબર. જે થશે એ બધું હું વિડીયોમાં અપલોડ કરી અને કહી જ દઉં. આજ તમે મને 50 રૂપિયા આલે, એક મિત્રએ ટેકો કર્યો, આપણે ખોટું ના કહેવાય ધંધા, તો એ આપણે જણાવ્યું. એ રીતના હરેક જીવનમાં આવતું દુઃખ આવતું સુખ આવતું બધું બતાવતા રહીશું ને કહીશું તો કોકને જાણવા મળે, સાચી સલાહ મળે. ખોટો શબ્દ વાપરવાનો નહીં, ખોટી કોકના મગજમાં ખોટું કાર્ય થાય એવું વસ્તુ બોલવાનું જ નહીં. ગોવાજી નહીં પહેલાં કીધું ને મેં નક્કી કર્યું
આ સોશિયલ મીડિયા એના ઉપર બે છોકરા ઠાઠમાઠ ઠઠારા જોઈને અત્યારની પ્રજા ચેવી આપણું જોઈને એ જ ધંધો ઉપર વળી જાય પછી દેવામાં પહેરી જાય ને કોક એવું હોય આવડું વિચારે યાર. મુકેશજી મજામાં? એટલે નીતિ નહીં ચૂકવાની. જો મુકેશજી આવ્યા ને ઓમ કર્યું, આ બહુ ગમ્યું સારું. અને પેલું સાહેબ મજામાં, એ ના સારું લાગે, આ ગમ્યું ભગવાનનું નામ. અત્યારે વિડીયો બનાવીએ ને કોઈક જય માતાજી લખ તો મોઢે 10 વખત દાડમ ખોજે, રાતે જવું તો કોમેન્ટ વાંચું તો 10 વખત જય માતાજી જય દ્વારકાધીશ. તો ભગવાનનું નામ આવે, દારૂ પીપીને દાળું નામ નહોતું આવતું ભગવાનનું મોઢે. એની જગ્યાએ હવે ભગવાનનું નામ 10 ને 100 વાર દાડમ લઉં હું. તો મિત્રો એ બધું સારું હોય તો કૃષ્ણ ભગવાનનો વિડીયો હતો, મારા ઘેરથી મને બતાવ્યો, વાપરતા હતી મૂકો મારામાં અપલોડ કરજો. મારા ઘેરથી જોતો હતો તે શબ્દો એવા હતા આપણને આખું મોઢે યાદ નહીં, મેં હજુ બરોબર વાપર્યું નહીં, 2-3 શબ્દો લીટી વાપરી. કૃષ્ણ ભગવાન એમ કહે કે તમે મહેનત કરતા રહો. ભગવાન એમ કહે આપણા તમે મહેનત કરો ઊંધું ઘાલીને, ફળ તો હું તમને આલે. તમે સાચી નીતિ મહેનત કરો, ફળ હું તમને આલે. એનું એક ઉદાહરણ હું તમને આલું તો આપણે 0 સ્ટાર્ટ કર્યું, કોઈ મોહ માયા નહીં, કશું નહીં, ધંધો ચાલુ કર્યો, સાચી નીતિ કર્યો, સાચું બોલે. એક મિત્ર આપણા ગુજરાતી આપણને ટેકો કર્યો, એ ભગવાન આવ્યા કે બીજું કોઈ આવ્યું? હા, આયા કે ના આયા? તમે મહેનત કરો, ફળ તમને મળશે, ભગવાને કીધું ને. અમારે એવું હતું પરિસ્થિતિ, એટલે શીખ એવી લેવાની, કોકના ઈયોને ટેકો કર્યો ચમ કર્યો, આપણી પરિસ્થિતિ જોઈને કર્યો. ઈયોને આપણને ઉડાડવા તો આલ્યા નહીં, પરિસ્થિતિ જોઈને જ આલે ને. તો આપણે હવે કોકની પરિસ્થિતિ જોવાની. આપણા ગુજરાતી ભાઈ ગરીબો એવા કોઈક આપણા ગોડા નીકળી, ઈયોની પરિસ્થિતિ આપણે જોવી પડે કે ભાઈ ઈયોને આપણે ટેકો કરવો પડે. તો મિત્રો આડીએ ભાષણ કરવાનું ચાલુ કરીએ એટલે પછી મગજમાં એટલા બધા ભગવાને શબ્દો નાખી દીધા ને હારા, તે બોલ કરવાનું મન થાય અને પછી મહેમાને કંટાળશી અને તમે કંટાળશો. કોકને ગમે, કોકને નાય ગમે. એટલે આટલા રાખો ભાઈ ભુવાજી, બરાબર ને મુકેશજી? નકર સંત વાણી જ્યાં જેવું હોય એવું લાગે મને. અમુક ટાઈમે ઘરનો કહું ને તે ઘરનો યાર હું આવું કહેવા માંડું ને એટલે પછી ઘરનો મગજમાં મારા ઘેરથી એ બેસી જાય ને મગજમાં એવું થાય કે એ તમે મને આવું બધું ના કહેશો કે મને તો ફરી જાય એવું થાય કે મગજ સાચું કહ્યું યાર, ખોટું નહીં બોલતો. એને મન ઉપર આવી જાય બધું. એટલે અમુક વસ્તુ લે મન ઉપર લે, એના માટેની વાતો હોય યાર. ઓકે, ભૂલચૂક હોય તો માફ કરજો મિત્રો, અને થોડી સલાહ લાગે એવી હોય તો લેજો મગજમાં. પૈસા મહત્વ નહીં, બધું મહત્વ નહીં જીવનમાં. શાંતિ રહો ને એ મહત્વ, અને કોમ કરી જો, બીજું કોઈ કરવાનું નહીં. જો આ બધા દેખાવ રહ્યા ને એ તો પેલા ભગવાન વખતે રાવણો નહોતા હળીઓ કરતા, એમ આપણું જીવન કરીએ ચર્યા તો હાપી જીવતા હોય આપણે. એટલે ઠાઠ ઠઠારા ચેટલાય દેવો કરીને હોય, લઈને બુલેટ લઈને આવીને ઊભો થઈ જાય, ચિયો કાલ ગાડી લઈને આવીને ઊભો થઈ જાય. તો આપણે એવું સપનું ના વિચારાય મારા ભાઈ. એ બાપડો એના પાછળ એ ચેવડી લાવ્યો હોય તો મને ખબર કે અમુક જ સારા હોય કે કોમથી લાવ્યા હોય, કોઈ ઠાઠ ઠઠારા નહીં મારતા. એ તો કોમે જઈને આવતા રહી, એ કોમ માટે જ લાવ્યા હોય. એટલે બધા હરખા નહીં હોતા, અમુક દેવો કરીને લાવ્યા હોય, એના જોઈ અને પછી પ્રજા આપણી અવડી જાય એવો ધંધો ના કરાય. કોઈ છોકરા એવા હોય વિડીયો જોતા હોય તો મગજ ઉપર લીધા પગલું નહીં ભરવાનું. લોનો તો કરતા જ નહીં જીવનમાં, જરૂરિયાત વગરની લોન નહીં કરવાની મિત્રો, નકર ફસાઈ જો હો તમે. ઓકે, તો સલાહ હારી હાલશું, યાદ આવે એમ કહેતા રહીશું. હે કોક યાર એક જણ સુધરે, આપણી નીતિ એવી કોમ કરવાનું કે 1-2 જણ સુધરશે ને તો મારું જીવન ધન્ય. જેટલા દારૂ પીને બગાડ્યા ને એનાથી તો સારું ને કે 2 જણા આપણને જોઈને સુધરે. 5 જણા દારૂ પીને બગડ્યા, 2 જણા હોમાં આપણી જીવન સુધર્યા પછી સુધારી એક તો બહુ થઈ ગયું મિત્રો. ભગવાન આવ્યા મારે એમ સમજી લે હું. ઓકે મિત્રો, માફ કરજો ભૂલચૂક. ભાઈ બંધ કરો યાર. તો હજુ તમે કેમેરો નહીં બંધ કરો તો હું તો બોલ કરે યાર. હળકો દળકો શ્રાવણ કરજે. જીવનમાં દુઃખ આવે ને, દુઃખ તો એનો મિનિંગ સમજવાનો. મિનિંગ દુઃખ આવે એટલે ચમ આવ્યું હોય કે ભગવાન એમ આપણને શીખવાડે કે હવે તમે કોમ કરો. ભગવાન એમ કહે કે હવે તમારે કોમ કરવાના દાડા આવે એટલે આપણે કોમ કરવા જવાનું, અને એ પૈસા આપણે ખર્ચો 20-25 હજાર 50 હજાર થયા હોય દેવું, એ કોમ કરીને ભરવાનું. પછી આપણને વિચાર આવે કે લાવો ને ચોખ્ખી વેચવા લઈ અને ભરી દઈએ. મોણચાન તૂટો આવી વેચવા લઈને ભરી દઈએ, ઉછીના લઈને ભરી દઈએ. એ ઉછીના લીધા ને તમે એટલે ભૂલ થઈ તમારી છી કે તમને કોમ કરવાનું ના હોય. એટલે તમારું મગજ અવળું જતું રહી સમજી લેવાનું. પણ ઉછીના ના લેશો, મારા ભરવાના મગજમાં ટેન્શન લ્યો અને કોમ કરો એટલે એ પૈસા ભરવાનું મન થાય અને તમને કોમ કરવાનું મન થાય. એ કોમ તમે કરી જ હો અને દેવું ભરાઈ જ ખબર નહીં પડે
બાકી જીવનમાં પૈસાવાળા થવાની આશાએ જીવતા હોય તો જીવન તો કોઈ આજ સુધી પૈસા લઈને નહીં મર્યું અને લઈ જવાનું નહીં. આજ હું સુખી હું તો કાલ મારી 1-2 પેઢી પછી દુઃખી ત્રીજી પેઢી થવાની જ છે. જીવન ભગવાને ગોઠવીને જ આલ્યું બધાનું હરેકનું કે ભાઈ તું એકલો લઈને બેસી રહી એવું નહીં. આજ આ રાજા હા તો કાલ આ રાજા હા, એટલે એવી આશાએ જીવતા નહીં. કોઈ ગરીબ હોય તો એને ખવડાવતા રહેજો, સારો કાર્ય કરતા રહેજો. તમારું હોય કાલ મારા પાણ હશે ને મારું એ તમારા પાણ હશે. એટલે પૈસાની આશાએ નહીં જીવવાનું, એ સમજી લેવાનું કે આ અવતારમાં આપણા પાણ ભગવાને આટલું જ આલ્યું હતું અને એટલું જ જેટલું હશે એટલું ઓટોમેટિક આવશે. ભગવાન તમારી બુદ્ધિ કોમ કરાવે, એવું નહીં કે આપણે ધારીએ એમ કોમ થાય, એવું નહીં. આપણે વહી ચાણ પાડવાના, આપણે રોડ અંડોરતા હોય, આપણે ચો વિચારીને જઈએ કે આપણે મરવાના છીએ, એવું નહીં વિચારતા ને. જાણ પડવાના તમે પડી જ જઈએ છીએ ને, મોણા મરી જ જાય ને તાણે. એટલે બધું બુદ્ધિનું કાર્ય ભગવાનના હાથમાં ભાઈ કમ્પ્લીટ કરીને જ મેલ્યું, પણ એનો ખોટો ઇસ્તેમાલ ના કરાય. અને આવતી પેઢી તો એમ જ સમજીને આપજો, જો તમે વાંચવાવાળા હો તો આવતી પેઢી ઉડાડવાવાળી. પૈસો દબાઈને રહેવાનો નહીં ને એક હાથમાં રહેવાનો નહીં. આજ આ જમીન મારા નામે, કાલ પેલાના નામે થવાની, પેલી જમીન પેલાના નામે મારા નામે થવાની. બધું અવળ હવળ હદ મગજમાં વિચારીને હેડજો, મોહ માયા રાખીને હેડશો તો ઊંધી. જો આ જમાનામાં એવું હોય કે કમાવા જશો તો પૈસા તો કમાવો, ખોટી રીતે કમાવા જાઓ તો, પણ વાપરવા જેવા નહીં રહો. તમે વાપરી નહીં શકો પૈસા એને, અને વાપરવા જશો તો તમે ભેગું નહીં કરી શકો. બે બાજુ લોચા. પેલું હોય ને પૈણેલાને પસ્તાય અને કુંવારોય પસ્તાય. આ બે વાતની કને ખબર પડે? પૈણેલાને પડે. આપણે પૈણે આપણને ખબર પડે ને, હે ને? મુકેશજીને પૂછો જો, હે ને? એટલે પૈણેલાને ખબર પડે, પસ્તાય. એ બે વાતની કને ખબર પડે? પૈણેલાને જ પડે ને. કુંવારા હોય તો ઊંધી તો આપણે પૈણવાનું જ મન થાય. તાણે એવું ના થાય કે સારું પૈણેલો પસ્તાય. કુંવારા હોય તો ઊંધી આપણને એવું થતું હતું? નહોતું થતું. અને પૈણા પછી ખબર પડી કે સારું પૈણેલો પસ્તાય, કુંવારો તાણ પસ્તાય છે ને, આપણે કુંવારા હતા તાણ પસ્તાતા હતા. બે વાતની આપણને પછી ખબર પડે મિત્રો. એટલે પૈસાવાળા જીવન સારું નહીં હોય એવું નહીં સમજવાનું. કોઈનું જીવન સારું નહીં જીવનમાં. હરેકનું ઉપાધિ અહીં ભરેલું હોય. હું પૈસાવાળાનું ભરેલું હોય ને ગરીબનું ભરેલું. એટલે એવી સંતોષ મોન. હા, અને કોમ કરો, તમને મજા આવે એમાં કોમ કરો. જો મને આમાં મજા આવે, મને ઘેરથી હોય નીકળીને હોય કોમ કરું. હા, સંતોષ રાખશો તાણે તમારું જીવન સાચું ધન્ય થયું સમજી લેજો. સંતોષ વગરનું જીવન ખોટું. મોહ માયા સુધરવા માટે મોહ માયા મેળવી પડે. સુધરવા માટે મોહ માયા મેળવી પડે. તમે મોહ માયા આવડી રાખશો તો તમે સુધરી નહીં શકો. તમે 5 જણો વચ્ચે બોલી નહીં શકો. કેમ કે મારા મનમાં કોઈ આગળનું કાર્ય નહીં. હું જેટલા ઊંડીનું હોય એટલું બધું ચોખ્ખું કહી દઉં, બધું કહી દેવાનું. કોઈ મોહ માયા રાખવાની નહીં. આપણે તમે ક્યાંય બોલી નાખીએ. મોહ માયા મગજમાં તો ઊંધી મોણા અચકાવાનો. મોહ માયા હશે ને તો ઊંધી મોણા અચકાશે કે મારું શું થશે, મારું શું આવું, મારો આ વિડીયો ઉતારો હોય ને મેં એવું હોય, હું બોલું મારો વિડીયો કેવો આવશે. નવા મોણા હોય ને તો મારો વિડીયો એ મોહ માયા કહેવાય. સારો જ બતાવવાનું કે કોઈક જોવો તો સારો જ લાગવો જો, સારો જ કહેવો જો, એવું નહીં. જેવું હોય એવું જ બતાવી દેવાનું. સારો હું લાગું, સારો અંદરથી હસ્યું તો લાગવાના જ છીએ. અંદરથી સારા થઈ જાઓ તો બહારથી સારા લાગવાના જ છીએ. આપણા મોઢે સારા શબ્દો આવે તો સારા જ છીએ. અને વિચારો સારા રાખવાના, કાર્ય સારો કરવાનો તો બધું સારું જ છે મિત્રો. કોઈનું રહ્યું નહીં, રહેવાનું નહીં. આપણો છોકરો કરીને જીવી આવીએ. એક કાલ છોકરો મારો તમારા ઘેર હશે, મારો છોકરોએ તમારા ઘેર જન્મ લીધો છે, તમારો છોકરોએ મારાએ લીધો છે. એટલે તમે હું જ છું ને હું જ તમે હોય એવી રીતે જીવવાની વાત હ. અમારા ગ્રાહક ભણભાઈ આવ્યા હ, ચેન્નાઈ ઊભા રહ્યા હ. મસાલો ઢોસો લેવાનો તો હાલ લે મિત્રો. બહુ ભાષણ આટલું બધું આજના વિડીયોમાં ગ્રાહક નહીં એટલે અપલોડ કરી દેશું. તો તમે વાપર્યું જેને અત્યાર સુધી વિડીયો આટલો લાંબો વાપર્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને થોડું મગજ ઉપર લ્યો તો મારું મોની લેજો અને વિચારીને કાર્ય જીવનમાં કરજો. હું બધું કરીને બેઠો હું, કશું બાચી મેલ્યું નહીં 32 વર્ષની ઉંમરમાં. તો બધી ખબર પડી જાય મિત્રો. એટલે ચેતીને હેઠજો, જીવન સારું જીવજો એવી મારી ભગવાનને પ્રાર્થના. બધા હવના એવી પ્રાર્થના કરું કે સારું કાર્ય હોય એનું પહેલું સારું કરજો. એવું નહીં કે જેનું તેનું સારું કરી દેજો. મનીષજી બેઠા તો એવું નહીં પ્રાર્થના કરવાની આ તમારું સારું થજો એમ બોલ દીધે સારું નહીં થતું. ભગવાને સારો કાર્ય હોય એનું જ સારું કરે. એટલે એમ કહેવાય કે સારું કાર્ય તમારું જેનું સારું કાર્ય હોય એનું પહેલું સારું થજો, પછી આપણું થજો.
પ્રાર્થના હરેક જગ્યાએ મંદિરે જઈએ તો એવી કરવાની મિત્રો. એટલે એના ઉપર આપણને એવું થાય કે ભાઈ આપણે સારું કાર્ય કરો તો ભગવાન આપણું સારું કરે, શીખવા મળે. ઓકે મિત્રો, ઓર્ડર કરી દઈએ નકર બહુ લાંબુ થશે. ગોવાજી તો વાપરે જ જઈએ યાર, બોલતા નહીં. તો હડકો દડકો આ હડકા દડકા લાવી અને આટલા ભાષણ સ્ટોપ કરીએ મિત્રો. ભૂલચૂક માફ કરજો મિત્રો. મહેમાનો કોન પકવી નાખ્યા મુકેશજીના બધાના. માફ કરજો ખુશ થઈ ગયા મુકેશજી યાર. અમુક કોઈ મોણે એવું હોય કે ના ગમે, બધાને આપણે સારા લાગીએ એવું આપણે નહીં કહેતા. વાતો કોઈને સારી, કોકને સંતમાળી ગમતી હોય, કે હરેકનો પ્રકાર અલગ અલગ હોય. માણસના મગજ ભગવાને એવો બનાવ્યો ને તે હવળા ને હવળા દોડતા કરીને આજે ચાર રોડ જો ને ચાર ઓમ જાય ને ચાર ઓમ જાય. એક મિનિટ નવરો નહીં પડતો રોડ. જો આ તો કુદરતને કરવું, જો હજુ ભગવાનની દયા થઈ ને તો ચોક મંદિર મઢુલી ચાલવાનો વિચાર તો આવ્યો તો સુધર્યા પછી, પણ સારું પરિવારના લીધે થોડું અટકી ગયું. ને કે ગોવાજીને ઉઠાવીને વિચાર જતો કે મઢુલી પકડું એક. ખરેખર એવો વિચાર હતો, પણ ગન્નોના લીધે થોડા પાહા પડી ગયા આપણે. કે સુધરીને હોય જ હેડો, કોકને બે જણને સુધારી શકીએ તો ઘેર રહીને સુધારી શકીએ એવો વિચાર આવ્યો મગજમાં. એટલે પછી આપણે ઘેર રહીને કીધું પરિવાર અંગાતે થોડું જીવન હમુરદા હવે જે કર્યું હોય એ પાર પાડવું પડે ને મિત્રો. પહેણ્યા છીએ આપણી ભૂલ થઈ છે એ ભોગવવી પડે, કહેતા નહીં એમ. આપણે પહેણ્યા છીએ તો કોઈને રણમાં ના રખાય, રજડતા ના રખાય. છોકરાને બનવાના તો બાવા જ હતા, ચોખ્ખી જ વાત હ. એમાં કોઈ શરમ નહીં. માતાની શોખ અને ભાઈ એવો વિચાર આવી ગયો તો મને. પણ હવે ભગવાનને કરવું ને એવું એટલું બધું પરિવારમાં આવી ગયા એટલે નહીં યાર થાય એવું. ન કહ મોહ માયા હવે પકડી પાડી હતી, એમ જ બધું પીધામ ને બધું જે થયું એ ખરું. પણ ભગવાને સુધાર્યા ને સુધર્યા ને જે લાઈન ઉપર હવે હેડો કે હમા હેડજો એટલે જેટલો પોકે એટલે ખરા ખલાતા એમ ગોવાજીને પકડ્યા અને બે જણા હાલ તો હોય પછી જો હોય ખરા. બરોબર મિત્રો, તો મળીએ ઓર્ડર બોર્ડર કરીને પછી. ઓકે, તો આજનો વિડીયો મિત્રો અરે ભાષણ ઉપર હતો. તો જે મિત્રોએ આખો વિડીયો જોયો એમનો ખૂબ ખૂબ આભાર. અને બોલવા માંડે એટલે ભાષણ એવું લાગ્યું કે લાવો ને આ અપલોડ કરીએ. કોઈક મિત્ર એવા હોય કે એમને હોભળી સારું લાગે, કોઈના મગજ ઉપર બેસતું હોય એમના માટે અપલોડ કર્યું. બેસવામાં તો બધાના મગજ ઉપર બેસતું હોય, પણ કોઈક લઈ કોઈક નાએ લઈ તો કોઈનું સલાહ હોય એ હોભળવામાં તો અમે કોમેન્ટમાં હોભળી દેવું. હાલજો સલાહ કોમેન્ટમાં. આ રીતનું જે મગજમાં અમારા કાર્ય ઉપર જે કોમ કરીએ એ તો કહેતું રહેવું પડે, તમને જણાવતું રહેવું પડે. પછી યાર આપણે કાલ ઉઠીને કોકને એમ થાય કે અમુક માણસ એવા હોય કે એકદમ એક વિડીયો જોઈને આપણને સીધા એમ કોમેન્ટમાં લખી દઈ કે ભાઈ આ તો ઓમ કરે તેમ કરે. એવું નહીં. આપણી જે નીતિ ચાલુ કરી ચેનલ એને પૂરેપૂરી પાર પાડવાની. આ મનખો જતો રહે ને મહી જીવ હંસલો ઉડી જાય ને નતા કહેતા અરવિંદભાઈ બાપા સીતારામ. તો હુંદી આપણી ચેનલમાં આ રીતના જ વિડીયો આવશે મિત્રો. જેવી રીતે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ હેડીએ એ પ્રમાણે જ આવશે. જે થશે બેમાં એકાદો ઓછો થશે તો એટલે ઊંધી જોઈશું પહીની વાત. પછી બધે પૂરેપૂરું આવશે, ખોટા રસ્તે જવામાં આવશે નહીં મિત્રો. ચિંતા કરતા નહીં. આટલો વિડીયો જોયો બદલ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે મિત્રો, ટાઇટલ મારીશું આ વિડીયોનું. ઓકે, થંબનેલ ટાઇટલ મારીશું એટલે ટાઇટલ જોઈને જ કોઈક મિત્ર આવ્યા હોય જોવા માટે વિડીયો અને આખો પૂરો વાપર્યો એટલે ટાઇટલ મારીશું. એ હું તાર જણાવી દઉં કે ટાઇટલ ઉપર જ લખીશું કે અરવિંદભાઈની સંતવાણી લખી દેવું. કોક એવું જ લખવું પડશે. એ તો વિચારીએ શું લખીએ પછી વિચારીએ. ઓકે, તો મિત્રો એક મિત્ર આવ્યા પાર્સલ લેવા માટે 150. તે કોક કહી હું કહેતા હતા મહેશભાઈ બતાવીને કયો અમારા ભાઈબંધના તો આવ્યા છીએ. બતાવીને કયો પેલા ધંધો તો એટલે જ ચાલુ લાગે મને. ક્યાં જાય પણ થોડો જ આવ્યો છે. હજુ ચાલુ હોય એવું લાગે ને. લાગ્યું મને આ કોથળીઓ ભાડી અને મહેશભાઈ એમ કહી કે ધંધો ચાલુ કે હજુ લાગે કે સુધરી જાય યાર 100%. એવું તો મને આ ગોવાજીને પૂછવા પડે. આ તો હું પેલી મોખ્યો ના આવે આ મોનાઈ મોખ્યો અંદર સિલ્વર ફોઇલ નાખ્યું જુઓ. આપણે સિલ્વર ફોઇલ નાખીએ ને એટલે હું નેચર આવ્યો છું ઇંગ્લિશમાં. નેચર ઇંગ્લિશમાં મેકિંગ દેશી ઉપર આવે. ના ના વાત સાચી તમારી ભૂલ નહીં. આર્ય મોસો માટેનું બોધ્યું. હમણાં એક ભાઈ આવ્યા હતા એવું નહીં. એક ભાઈ હું દૂધ લેવા ગયો અને એક બીજા મિત્ર ભાઈબંધી હતા દારૂ પીતા તારના તો ઓય આવીને પીવા માંડેલા અને હું આવ્યો. હું દૂધ લેવા ગયો. ગોવાજીએ કીધું ખરા ઈવન હું કીધું ગોવાજીને બહુ ધમકાયા મી. ગોવાજી કે મેં કીધું હોભળત ખરા એ ભાઈને ધમકાયા કે ભાઈ તમે જતા રહો પેલો અરવિંદ આવશે ને તો બગડશે. હું આવ્યો એ ભાઈ હોય પીવાઈ યાર
હવે એ ભાઈને એ ખબર ના પડે યાર કે હું આ સોશિયલ મીડિયામાં બોઘા પાડીને કહું છું આવાય પડ્યા એ પીતો ભાઈ હું આવીને ગોવાજી પૂછો ગોવાજી શું કીધું પણ તમે કોઈ નવી ટેકનિક લાવો શૂટિંગ હા. ટેકનિક બદલો તમે આ રહી મેં બે હાથ જોડીને એમ કીધું કે ભાઈ તું તમે જતા રહો તું ભાઈ જે હતા તાન હતા તું ઝાલ જતો રે ન કે હું આની શોકન કહું મારો તો તો? તું હા મારોત હું એને. મારોત. એને મારોત 100% મારોત તો ઘણા અને બધા. વિડીયો ઉતારોત અને કહું વિડીયો શેર કરું એમાંય કીધું કહું તારો વિડીયો શેર કરું આ એ ઊભો થઈને એક નાઠો પછી કે ના યાર વિડીયો ના ઉતાર હું પણ જતો રહ્યો. ટેકનિક બદલી દો કીધું તારે. પેલું શું કીધું હાલ કોઈ કહેતા હતા તમે શું ટેકનિક બદલવાની હા એટલે કોઈક બીજી ટેકનિક લાવી દેશી જેવું નહીં મજા આવતી આપણે શોભા નહીં આવી આખી શું પણ મસાલા કશો વાંધો નહીં આર્ય દેશી જ રાખવાનું હો આર્ય મોખ્યો માટેનું એ તો જેમ ખબર પડે એમ પેલું એ થાય તો ઓનાય યુનિક કોકના મનમાં તો એમ થાય કે હો આ વેપારી જ છે કોક એમાં અમને કોક હારે પણ આપણા મનથી તો સુધરી ગયા નહીં કોઈ અમારા ઘરનો આવ્યો ભાઈ કોક લેવા આવ્યો બોલો ઓકે મિત્રો એ ગોવાજી ચલો 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 ગોવાજી બધું નાસીને આવતા રે ધોયેલું બગડી ગયું. એ તો પછી કરીએ પેલા હાલે. મિત્રોને ટાઈમ ટુ ટાઈમ હિસાબ આલવાનો પેમેન્ટ લાવો પેમેન્ટ લાવો. ઉભા રહો મિત્રોને પેમેન્ટ લેવો ગણો મિત્રો આજ ધંધો મંદો કયો મિત્રો મિત્રો આજે ધંધામાં બરકત નહીં દેખાતી થોડું મંદો છે. મંદુ હો કશો વધો નહીં ચિંતા કરવા જેવું નહીં એવું મિત્રો તો ચિંતા ના કરતા તો ટાઈમ મિત્રો બતાવું મિત્રો 3 ને 19 થઈ જાય મિત્રો આ ધંધો થોડો મંદો હતો એટલે 3 વાગ્યા સુધી બેહ્યા હતા મિત્રો હજુ ઓબિલેશન જવાનું સંભાર બનાવવાનો હરગવો લાવવાનો મિત્રો ટાઈમ થોડો વધારે થઈ ગયો હેડવું પડશે જોસ્તી બોલો મિત્રોને કયો જોસ્તી બેસ મિત્રો તો આજનો ધંધો છે 890 રૂપિયા 890 90 રૂપિયા કે અને ફોન પે ની અંદર જે પણ હોય મિત્રો સ્ક્રીનશોટ લઈ અને ટોટલ તમને બતાવી દઉં મિત્રો આજનો બ્લોગ થોડો ભાષણવાળો હતો એટલે માફ કરજો મિત્રો વધારે પડતું ડાપણ કરી દીધું હોય તો એ માફ કરજો કેવું સારું ઈ યાર, સાચી વાત છે, મિત્રો. કોકને સારું લાગે કોકને ના વાત લાગે સાચી છે. બધા માટે હરખું ના આવે કોક શરીફભાઈ વાપરતા હોય અને અમે એ દારૂડિયા હતા પહેલા એટલે કહાની મગજમાં એ હોય એટલે એટલું જણાવતા રહીએ જે અમારા અહીં થાય એ અમે કહીએ છીએ વાત સાચી છે. હવાના મગજ અલગ હોય મિત્રો કોઈક એવા વ્યસનવાળા ના હોય તો એમને ના ગમે માફ કરજો મિત્રો થોડું લોબો થઈ ગયો ને વધારે ડાપણ થઈ ગયો તો કહેતા રહેજો મિત્રો. ઓકે મિત્રો કાલ 31 તો અમે દારૂનો વેપાર કરતા એટલે વિચારીને બે હતા કાલ તો 31 આવે વેપાર કરશું વેપાર થશે એવા બધા મનમાં વિચાર આવતા આવતા. હવે એવા બધા કોઈ વિચાર નહીં આવતા તો એક ભાઈબંધે કીધું ત્યાં ખબર પડી અંબાલાલની આગાહી જોઈ 31 તારીખની કહી દો કાલે જણાવી 31 ને આગાહી વાદળછાયા વાતાવરણના કારણે કાલે છૂટા ઝાપટા પડવાની શક્યતા ખરી. તો એટલે ઘરેથી સાવચેતી રહેવું. ઘરેથી આગા પાછા બહુ થતા બહુ થતા નહીં નહીં. અને આવડા વિચાર મગજમાં લાવતા નહીં મન મક્કમ રાખજો અમારા જેવું હા મન હોય તો મારવે જવાય. હા અડકો દડકો દઈ દે લોકો ઓકે